नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ ખાતે નવીન સોનોગ્રાફી મશીન લોકાર્પણ અને ઘેમર ભાભાની 26મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિર કેમ્પ. સાબરકાંઠા જિલ્લાના સરહદે અને રાજસ્થાનની સરહદ પર આવેલ ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ખાતે મિની જસલોક તરીકે ઓળખાતી શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ ખાતે નવીન સોનોગ્રાફી મશીનના દાતાશ્રી ભૂદરદાસ સેવાનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના માનનીય ટ્રસ્ટી શૈલેષભાઈ એમ પટેલ તરફથી ₹20 લાખનું મળે, જેનું લોકાર્પણ પાવનધામ આશ્રમ વડાલી કંપાના ગાદીપતિ શ્રી સંત શ્રી ચંદુરામ બાપા અને નીલકંઠ મહાદેવ લક્ષ્મીપુરાના સંત શ્રી સોહમપુરી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે પાવનધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયંતિભાઈ માકાણી ઉપસ્થિત રહી અને તેમના સંબોધનમાં લક્ષ્મીપુરા હોસ્પિટલની સેવાને બિરદાવી હતી અને પાવનધામ ટ્રસ્ટ દ્વારા અતિશય સખત ગરમીમાં રાહત આપવા માટે ટ્રસ્ટ દ્વારા 4 કુલર આપવાની જાહેરાત કરી હતી. આ સાથે શેઠ કેએલ હોસ્પિટલના આદ્ય સ્થાપક શ્રી ઘેમરભાઈ બેચરભાઈ પટેલની 26મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર, યુવા પ્રેરણા સુરક્ષા અને શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથના અરવલ્લી યુવા સંઘ અને આજુબાજુના ગામ કંપાના ગ્રામજનો અને મા વોલેન્ટરી બ્લડ બેંક ખેડબ્રહ્માના સહયોગ દ્વારા ખૂબ જ ગરમી એવી 40 ડિગ્રી ગરમી ઉપરાંતમાં પણ 151 રક્તદાતાઓએ રક્ત આપી ખૂબ જ પ્રેરણાદાયક કામગીરી કરેલ હતી. રક્તદાન તેમજ સોનોગ્રાફી લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન પ્રમુખ શ્રી વસંત ઈ ધોળુ કરેલ, સાથે હોસ્પિટલની કામગીરીની માહિતી આપી હતી. બંને સંતો દ્વારા હોસ્પિટલની કામગીરીની સુવાસ ગુજરાત તેમજ અન્ય રાજ્યમાં પણ રહેલ છે, તેમજ તેમના દ્વારા તમામ રક્તદાતાઓ, ટ્રસ્ટીઓ અને દાતાઓ તેમજ કર્મચારીગણને આશીર્વાદ પાઠવેલ હતા. આ પ્રસંગે ચંદુભાઈ મંજીભાઈ માકાણી અને સતીશભાઈ જેઠાભાઈ માકાણી, કુબાધરોલ કંપા અને કેળવણી મંડળના પ્રમુખ શ્રી મણિભાઈ રૂડાણી ત્રણેય દ્વારા 11,000નું દાન તિથિ નિમિત્તે આપેલું હતું. આ પ્રસંગે રક્તદાન માટે યુવા પ્રેરણા સુરક્ષાના પ્રમુખ શ્રી શાંતિભાઈ ભગત અને ઉપપ્રમુખ રશ્મિકાંત પોકાર, વિનોદભાઈ રામાણી અને મંત્રી સંજય પોકાર, સુરેશભાઈ પોકાર તેમજ અરવલ્લી યુવા પ્રમુખ શ્રી સચિન છાબૈયા, કિરીટ પોકાર અને મંત્રી છબીલ રામજીયાણી સાથે તમામ રક્તદાતા ભાઈ બહેનોનો હોસ્પિટલના ટ્રસ્ટીગણે આભાર વ્યક્ત કરેલ હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુવાન ઉત્સાહી બિપિન પટેલ દ્વારા સાથે હોસ્પિટલના સભ્ય અને જીપીએમસીના રિપોર્ટર દિનેશ પી પટેલે તથા સુરેશભાઈ પોકારે કરી અને સવારના 8 થી બપોરના 1 વાગ્યા સુધી ગરમીમાં રક્તદાન કરેલને બિરદાવેલ હતા. આભાર વિધિ કમિટી સભ્ય શ્રી વિજય પટેલ દ્વારા કરવામાં આવી હતી, તેમજ તમામ રક્તદાતાઓ અને સમગ્ર હોસ્પિટલમાં રહેલ દર્દીઓની તેમના સંબંધોની ભોજન પીરસવામાં આવેલ હતો. રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ સાથે સુરેશભાઈ પોકાર, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. తర్వాత దే સાહેબે કહ્યું કે તારીખ ખાલી રાખજો. હોસ્પિટલ માટે આખું જીવન જ ખાલી છે. વેદ હોય, ઉપનિષદ હોય, પુરાણ હોય, એમાં શાસ્ત્રકારોએ આપણા ધર્મશાસ્ત્રમાં કહ્યું છે જે ભજન છે ને, ભજન મારા હાથમાં લઈએ આપણે જંગલમાં આવે છે, જંગલમાં જઈને પછી બાબરિયાના ધારો નથી કરવા. ગુરુ સદગુરુદેવ કી જય, શ્રી ચંદુ બાપાની જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલં ગુરુ મૂર્તિ, પૂજામૂલં ગુરુ પદં, મંત્રમૂલં ગુરુ વાક્ય, મોક્ષમૂલં ગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ
જે હોસ્પિટલ નસીબમાં સંચાલિત વિવિધ કાર્યક્રમ સોનોગ્રાફી લોકાર્પણ રક્તદાન શિબિર અને જેમલ બાબા જેનું પુણ્ય ઉપક્રમે આજે પ્રોગ્રામમાં ઉપસ્થિત છે. પરમ પૂજ્ય મોહનસિંહજી મહારાજ આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મંત્રી શ્રી પ્રમુખ શ્રી ટ્રસ્ટીગણ બીજી જે યુવક સંઘ અને આપણી સંસ્થાઓ જેને આ કાર્યક્રમ ડોનેશનનો ગોઠવ્યો છે એ સંસ્થાના હોદ્દેદારો, આપ સૌ ભામાસા સ્વરૂપ દાતાઓ, ભાઈઓ બહેનો, આજનો આ બે કાર્યક્રમો છે. એક તો આ સોનોગ્રાફી જે મશીન છે એનું ઉદ્ઘાટન અને બ્લડ ડોનેશન. કચરામાં પાટીદાર ખેડૂત મંડળ જે છે એના પ્રમુખ છે મણિભાઈ, ધન્યવાદ. સરસ યથાયોગ્ય સન્માન થઈ રહ્યું છે. એ જ રીતના સોલથી જીતાભાઈ ઘેમર. ઓકે કયા ગામના છો બેન? શું નામ છે? શું કેટલી વખત રક્ત આપ્યું આપે? ઓકે. શુદ્ધ ઘીનું લોહી એ આવ્યો. ઓહો હો, આ તો નર્મદાની કેનલ જાય રહી. પાછું ચોખ્ખું હો, શુદ્ધ શુદ્ધ ઘી, શાકાહારી, સાત્વિક. શાકાહારી લોહી આપી રહ્યા છીએ, શુદ્ધ અને શાકાહારી. શું નામ છે બેન આપનું? કયા ગામના છો? કેટલી વખત આ રક્ત આપો છો? હે કોઈ સરસ, ખૂબ પહેલા સરસ છે. આ ચોખ્ખું ઘી કહેવાય. જો એના ઘરવાળાએ ઓલી બ્લડ ડોનેટ કર્યું, એના ઘરવાળાએ જુઓ, મંત્રી ને મંત્રીના ઘરવાળા બે. જો ચોખ્ખું ઘી અને નર્મદાની કેનાલ.